याने के रसोડાનું તત્વજ્ઞાન। હવે આપણે શું કામ જાણવું જોઈએ? આપણે બધું પાળી નથી શકતા તો શું કામ જાણવું જોઈએ? મોટો પ્રશ્ન કે આમાં શું કામ આપણે આપણી શક્તિ વેડફવી જોઈએ જાણવા માટે? તો કહે છે કે જાણશો તો ક્યારેક કરશો। આપણે જાણશું તો જ કરી શકશું। બીજી વાત, સૌથી મોટી વાત કે આપણે અત્યારે સુપાત્ર દાનનો યોગ નથી હોતો, સમજો। જ્યારે જ્યારે આપણે ઇન્ડિયા જઈએ કે સાધુ સાધ્વીનો સંયોગ થાય અથવા તો કોઈ તપસ્વી અહીંયા આવે, કોઈ દીક્ષાર્થી આવે અને એને આપણે ભક્તિ કરવા માટે બોલાવીએ, ત્યારે એને શું ખપશે શું નહીં ખપે એ પણ આપણને ખબર નથી હોતી। એટલે આપણે પહેલાં એમને પૂછવું પડે કે તમને આ ચાલશે, તમને આ ખપશે, તમને આ ખપશે, પછી બીજા જેને નોલેજ હોય એને પૂછીએ। આ બધા જે જ્ઞાન વગરના ગોટાળા હોય છે ને ખાવા પીવામાં, એ આપણે તો રોજ ચલાવીએ છીએ અને આપણે માંદાય પડીએ છીએ અને દવાખાને જઈએ છીએ અને દવાઈ કરીએ છીએ, પણ જે ખરેખર પાળવાને યોગ્ય છે એ લોકોને પણ આપણે જો એ શુદ્ધિપૂર્વકનું ન વોરાવી શકીએ, ન ખવડાવી શકીએ કે ન સુપાત્ર દાન કરી શકીએ તો એનો કોઈ મતલબ નથી। એટલા માટે પણ આપણે જાણવું જોઈએ, અને જાણશું તો એમાંથી 50% પાપોમાંથી તો તમે 100% બચી શકશો, એની આપણી ગેરંટી। 50%ની આપણી ગેરંટી છે, એટલે પાસિંગ માર્ક તમારા આવી ગયા, બરાબર? એટલે આ 50% લાવવા માટે આ આપણા એફર્ટ્સ છે, બરાબર? હવે આપણે જે 22 અભક્ષ 32 અનંતકાય એના પર આપણે વિચાર કરતા હતા, એમાં આપણે પહેલું હતું વિદળ, એ લીધું। હવે આપણે દરેક વસ્તુમાં કાળની મર્યાદા છે, બધું છે, એટલે આપણે એક એક વસ્તુ લઈએ અને અવારનવાર આ પ્રશ્નો આવે છે। જ્યારે કોઈએ વર્ષી તપ લીધો હોય, કોઈએ મોટા તપના પારણા કરવાના હોય, મોટા તપમાં બેસણા કરવાના હોય, ત્યારે રોજનો આ પ્રશ્ન આવે છે કે ભાઈ આ ખવાશે કે નહીં ખવાય, આ આપણને ખપે કે ન ખપે। એટલે એ જ્ઞાન આપણે લઈશું તો સારું છે। અચ્છા, હવે બીજી એક વસ્તુ એ હતી કે પહેલાંના ટાઈમમાં જે પોતાના ગ્રાન્ડ મધર સાથે રહ્યા હશે, પોતાના મમ્મી સાથે રહ્યા હોય કે ગ્રેટ ગ્રાન્ડ મધર સાથે રહ્યા, એ લોકોને ખબર છે કે ત્યારે લાઈફસ્ટાઈલમાં ધીમે 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 જે ફરક આવ્યો એ આવ્યો કે જે પેલી એમની જાગૃતિ હતી કોઈ પણ ખોરાક બનાવતી વખતે, એ આપણી ધીમે ધીમે ઘસાતી ગઈ છે। અને તમે તમારા છોકરાઓને અથવા તો તમારી દીકરીઓને ઓવરોને જોશો તો તમને ખબર પડશે કે આ જગ્યાએ તો આમ રોજની મિસ્ટેક કરે છે ને અમે આ જગ્યાએ તો ખૂબ જ સાચવતા હતા। એટલે આજે દિવસે દિવસે ઘસાતું જાય છે આપણું જ્ઞાન ખોરાક અંગેનું, એના માટે પણ થોડી જાગૃતિ આપણે માટે જરૂરી છે। એટલે આપણે પહેલાં વિદળ જોયું કે દહીં, દૂધ વગેરેના સંયોગથી આ કઠોળ વગેરેનો સંયોગ ન થવો જોઈએ। હવે એમાં એક પ્રશ્ન માનસી પૂછેલો કે આપણે જે છાશમાં કોથમીર નાખીએ અથવા તો ધનિયા, એ ખવાય કે નહીં? તો કોથમીર છે ને એ ભાજી છે, એટલે ભાજીપાલાની દ્રષ્ટિએ જ્યારેથી નિષેધ થતો હોય ત્યારે નિષેધ થાય, પરંતુ એ વિદળમાં કઠોળના રૂપમાં નથી આવતી। હવે એને પણ એકવાર આપણે સમજી લઈએ જરાક વિચાર કરીને કે ધાણામાંથી 2 દાળ નીકળે। આપણે બેઝિક જોયું ને કે જેના 2 ફાળિયા થાય એ, પણ એમાં એક બીજી શરત હતી કે એ 2 ફાળિયાની વચ્ચે પડ ન હોવું જોઈએ। અને ધાણાની જે 2 દાળ નીકળે ને એ છે ને આખી કવર્ડ હોય, પછી એને પ્રોસેસથી ક્લીન કરીને આપણે જે અત્યારે રૂટીનમાં જે ધાણાની દાળ આવે છે ને એ રીતે આવે છે। એટલે એ ફૂલ્લી કવર્ડ હોય છે। ધાણાના 2 ફાળિયામાંથી જે નીકળતી 2 દાળો છે એ ફૂલ્લી કવર્ડ હોય છે। એટલે આપણી જે એક બીજી શરત હતી ને કે 2 વચ્ચે પડ હોય તો એ દ્વિદળનામાં ન આવે, એટલે એ દ્વિદળમાં ન આવે। ભાજીના જે પ્રયોગો છે, ભાજીને જે ઉપયોગના જે
કારતક સુદ પૂનમથી ફાગણ સુદ પૂનમ વગેરે જે છે એ અલગ સબ્જેક્ટમાં જાય છે, પણ દહીં સાથે મિક્સ કરવામાં એમાં પ્રોબ્લેમ નથી, કારણ કે એમાં આપણે ધાણા જીરું પણ છાશનું પહેલું ઇન્ગ્રેડિયન્ટ છે ધાણા જીરું, તો એ કોથમીર માટે એવું કહી શકાય કે ચાલે. હવે આપણે આગળ ચાલીએ કે દહીં, આપણે રોજ ઘરમાં દહીં તો હોય જ છે, અને એ દહીં કેવી રીતે કેટલા દિવસ ચાલે એની આપણે વાત કરીએ. તો જૈન દર્શનમાં એવી કાળ મર્યાદા આપી છે, એટલે એમ સાયન્સ એવું કહે છે કે ભાઈ દૂધની અંદર દહીં પડે એટલે બેક્ટેરિયાની ઉત્પત્તિ થાય, પણ જૈન શાસન એવું કહે છે કે એમાં એક પરિવર્તન આવે છે, પણ એ પૌદ્ગલિક પરિવર્તન છે. એ જીવ પરિવર્તન બે જાતના આવે, એક જીવોત્પત્તિથી પરિવર્તન આવે અને એક પૂતગલથી પરિવર્તન આવે. પૂતગલ એટલે બે ઇન્ગ્રીડિયન્ટ્સને અથવા તો બે તત્વોને ભેગા કરવાથી એક રાસાયણિક પ્રક્રિયા થાય. જે રાસાયણિક પ્રક્રિયા થાય એમાં જીવોત્પત્તિ હોવી જરૂરી નથી. એટલે સાયન્સ એવું કદાચ માને છે અત્યારે, પછી કાલે એના અભિપ્રાયો બદલાયા છે. જૈન શાસનના અભિપ્રાયો ક્યારેય બદલાયા નથી, ને સાયન્સમાં આગળ જતા રિસર્ચમાં અભિપ્રાયો બદલાયા છે. એટલે આપણે એ રીતે માનીએ કે જ્યારે દૂધની અંદર દહીંનું મેળવણ કરવામાં આવે તો એમાં ઇમિડિયેટ બેક્ટેરિયાની ઉત્પત્તિ થતી નથી, પરંતુ એનું પૌદ્ગલિક પરિવર્તન છે. એટલે એ પૌદ્ગલિક પરિવર્તન એ જીવોત્પત્તિનું કારણ હંમેશા નથી હોતું, એટલા માટે એ પૌદ્ગલિક પરિવર્તનથી એક કાળ મર્યાદા આપી છે. એ કાળ મર્યાદા સુધી એમાં જીવોત્પત્તિ, જે અમર્યાદ જીવોત્પત્તિ છે, સ્ટાર્ટ થતી નથી. જે બેઝિક દહીં દૂધ વગેરેમાં જે બેઝિક જીવોત્પત્તિ હોય એ છે, પરંતુ એ અમર્યાદ વધે ને ત્યારે એ પાપનું કારણ બનતી હોય. એટલે એ રીતે જોઈએ તો દહીંને મેળવતી વખતે જે પ્રક્રિયા થાય છે એ પૌદ્ગલિક પ્રક્રિયા ગણી અને જૈન શાસન એની કાળ મર્યાદા નક્કી કરી છે. હવે દહીં 2 રાત પૂર્ણ થાય અને બીજી રાત પછીનો સૂર્યોદય થાય પછી દહીં અભક્ષ્ય થાય. ક્લિયર? 2 રાત આપણે કલાકોમાં એમ 16 કલાકનો છે, પણ 16 કલાક, પણ જનરલી આપણે દહીં સાંજે મેળવતા હોઈએ. સવારે મેળવીએ તો 16 કલાક ચાલે, 16 પ્રહર, સોરી, એટલે 48 કલાક થાય. પણ આપણે જનરલી દહીં સાંજે મેળવતા હોય, એટલે આપણે અત્યારે એને દિવસ કે રાત એ કેટલા જાય છે એના પર છે આખું ગણિત. એ સવારે મેળવ્યું હોય તોય 2 રાત, ને સાંજે મેળવ્યું હોય તોય 2 રાત. એટલે આપણે સમજીએ કે સોમવારે સમજો સવારે દહીં મેળવ્યું આપણે, તો સોમવારનો આખો દિવસ ચાલે, એટલે એ તો જામવામાં જ જવાનો છે. પછી સોમવારની રાત જાય, મંગળવારની સવારથી મંગળવારની રાત સુધી એ ચાલે, અને મંગળવારની રાત્રિ પૂર્ણ થાય એની પહેલા, સૂર્યોદય પહેલા એનું સ્વરૂપ પરિવર્તન કરવામાં આવે તો એ ચાલે. એટલે બુધવારની સવારે અભક્ષ્ય થાય. સોમવારનું મેળવેલું દહીં બુધવારે સવારે અભક્ષ્ય થાય, પણ બુધવારે સૂર્યોદય પહેલા એને સારી રીતે છાશ બનાવી દેવામાં આવે તો એ બુધવારનો દિવસ આખો, અને પછી પાછી 2 રાત મળે એને. એટલે બુધવારનો આખો દિવસ અને ગુરુવારની રાત, એટલે એ ગુરુવારની રાત્રે, એટલે શુક્રવારની પરોઢ સુધી એ અભક્ષ્ય નથી થતું. એટલે આ કેવું છે પ્રોસેસ, એને રાત પર લીધું છે કે રાત પૂરી થવી અને સૂર્યોદય સુધી એનું કાળ આપ્યો છે. એટલે આ રીતે ક્લિયર. 2 રાત પસાર થાય પછી દહીં અભક્ષ્ય થાય. હવે
પહેલાના કાળમાં તો મોટા, જેના ઘરે મોટા દૂધણા ઢોરો હતા, એ લોકો પોતાના ઘરમાં મોટું વલોણું રાખતા હતા અને ચિક્કાર છાશ થતી હતી. અને પછી એ છાશને એ લોકોને રાખવાની આવતી જ નથી. એ લોકોને આજે દહીં મળ્યું, કાલે સવારે છાશ થઈ, છાશ બધા ગરીબ માણસોમાં વહેંચી દેવાતા. તો વાણીઓ શું કરે? વાણીઓ આ બધી છાશને માથે લઈને ન ફરે. એ અંદરથી વલોણું થાય એટલે અંદરથી જે ઘી બનાવવાનું તત્વ નીકળી જાય, છાશમાં ડૂબેલું માખણ, છાશની અંદર ડૂબેલું માખણ જે ઘી માટે તાપવા માટે કાઢી લે, એટલે માલ મસાલો કાઢી લીધો. હવે આ છાશને માથે ફેરવીને શું કરવાનું? એટલે એ છાશ બધા ગરીબોને, જેને જરૂરિયાત હોય, આવીને લઈ જાય. એટલે તમે ગામડામાં જોયું હશે કે વલોણાવાળાના ઘરે સવારના છાશ લેવા માટે લાઈન લાગે, કેમ કે એ વહેંચી કાઢે કે બીજાને તો એમાંથી આખો દિવસ એનો ખોરાક થઈ જશે. અને માલ મલીદો કાઢી લીધો વાણીઓ કોઈ દિવસ માલ મલીદા સાથે તો વસ્તુ જવા ના દે પાછો. એટલે એણે આ રીતે છાશ વેચવાનો, એટલે જેને તમે અનુકંપા ગણો, સાધર્મિક ભક્તિ ગણો, એ પ્રકારના રૂપમાં એ છાશ વેચાઈ જતી હતી. અને બીજા ઘરે રોટલો ને છાશ કે કંઈ પણ થઈને એનો પણ ખોરાક ચાલતો હતો. એટલે બેઝિકલી દહીં 2 રાત, એના પછી છાશ 2 રાત. પણ છાશ કેવી હોવી જોઈએ? હવે છાશનું એટલે વલોણાની છાશ, અથવા તો એટલી નીટલી બનાવેલી હોય કે દહીંનો એક અંશ અને પાણી મિક્સ થઈ જાય. એટલે કેટલીક જગ્યાએ છાશ ફોદા વાળી હોય કે છેલ્લે તમે પીરો એટલે ગ્લાસમાં નીચે ફોદા જામે હોય. એવી નહીં, પ્યોરલી એને નીટ બનાવેલી હોય, વધારે પાણી સાથે એને એકદમ ફાઇન રીતે બનાવેલી હોય, એવી છાશ એના પાછા બીજા 2 દિવસ મળે. હવે 2 દિવસ પછી છાશ તો બગડી જવાની છે, હજી આપણે તો ખેંચવું છે. તો શું થાય? તો કે શુક્રવારની સવાર પહેલા એ છાશના થેપલા બને. શુક્રવારના સૂર્યોદય પહેલા એ છાશના થેપલા બને. તો શુક્રવારની રાત પસાર થાય અને શનિવારનો આખો દિવસ એ થેપલા ચાલે. એને એનું દહીંવાળા ભાત બનાવે, કર્ડ રાઈસ. તો એ કર્ડ રાઈસ છે, એની પણ કાળ મર્યાદા આપી છે. એક વસ્તુ કેટલી પ્રિસાઇઝલી આપણા જ્ઞાની આચાર્યોએ ડિસ્કસ કરી છે. પ્રભુએ તો જે આપ્યું હશે એ બેઝિક ફંડામેન્ટલ આપ્યું હોય, પણ એના પર જે આચાર્યો જે એક પ્રકારે કેવળ જ્ઞાની પછીના એકદમ નેક્સ્ટ સ્ટેજ પર ઊભા છે, એવા જ્ઞાની આચાર્યોએ એના ડિસ્કશન કર્યા છે. તો હવે એ ભાતની પણ મર્યાદા છે. ભાત આપણે જે કરીએ છીએ એ પણ એની મર્યાદા 16 પ્રહરની છે. 16 પ્રહર એટલે 2 રાત. પણ એ ભાત કેવી રીતે કરવાના એ સમજાવે છે કે એને દૂધમાં નાખીને, મેળવણી નાખીને કરીએ છીએ એ તદ્દન અયોગ્ય છે. કારણ કે દૂધ પોતે જ બીજા દિવસે વાસી થાય છે. એટલે એને છાશમાં બોળવા પડે. છાશમાં ભાતનો એક દાણો છૂટો કરી, એટલે છૂટો કરીને મતલબ આખો ડટ્ટો નહીં નાખી દેવાનો ભાતનો, એક આમ એ નહીં, પણ એને થોડું એકદમ ફાઇન છૂટા પડી ગયેલા હોય તો એ ખાવામાં પણ કદાચ સારા લાગતા. તો એ રીતે એને છૂટા પડ્યા પછી એને છાશમાં બોળવાના છે. અને એ છાશમાં બોળી અને છાશ ઉપર 4 આંગળ રહે. તપેલામાં લીધી હોય, ભાત નાખ્યા પછી છાશ ભરી, તો છાશ પણ ઉપર 4 આંગળ રહે ને, એવી રીતે ભાત જો ડૂબેલો હોય તો એ બીજે દિવસે રાખી શકાય. આવું સેન પ્રશ્ન ગ્રંથમાં ક્લિયર કટ બતાવ્યું છે. અને એ જે વાત આપણે મેળવ્યો છે, અથવા તો છાશમાં ડૂબાડેલું છે, એની બીજે દિવસે ગેસ કણકી જે બનતું હોય એ રીતે એને
વાપરવામાં. પણ હવે તો કેવું થઈ ગયું છે, એ આ થઈ જ્યાં રાત્રિ ભોજન નહોતા થતા વગેરે ઘરોમાં, ત્યાં સાંજે બધું અવેરી નાખવાનું હોય, કાં તો કોઈ જરા તરા વધ્યું હોય અને કોઈ ગરીબ આવતા હોય, કચરા કાઢવાવાળા આવતા હોય, મોલ્લા વાળવાવાળા આવતા હોય, એ સાંજે માંગો આવતા હતા, એમને આપી દેતા હતા, પૂરું થઈ જતું હતું. એ અલગ વસ્તુ થઈ. પણ જ્યારે રાખવાની વાત આવી તો આ આપણા ટાઈમ લિમિટ્સ છે બધી. એવી રીતે આ થઈ આપણે દહીંમાં ભાતની વાત. હવે એવી રીતે કાકડીનું રાયતું, આપણે કાકડીનું દહીંમાં નાખીને રાયતું બનાવીએ છીએ. હવે જે દહીંમાં લેક્ટિક એસિડ છે એ 48 કલાક સુધી એની પણ મર્યાદા આપે છે. એટલે જે કાકડી સુધારેલી વાસી થઈ જવાની હતી, એને દહીંમાં મિક્સ કરવાથી એ 48 કલાક સુધી, એટલે 16 પ્રહરની એની મર્યાદા થાય છે. એટલે આ રીતે ભલે તમે એને ફ્રીજમાં નાખો કે બહાર રાખો કે જે કરો એ, પણ એની આ મર્યાદાઓ છે. બરાબર. અત્યારે તો આપણે વધેલું બી ફ્રીજમાં મૂકીને બીજે દિવસે ફ્રેશ ફૂડ, કેટલાક દેશોમાં તો અઠવાડિયાનું એકવાર રવિવારે રાંધીને આખું અઠવાડિયું ફ્રેશ ખાય ઓવનમાં ગરમ કરીને. એ બધા પછી ઓબેસિટી, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બધી લાઈનો લાગે છે પછી. અને પછી નવા રોગો બી શોધવા મળે છે એ લોકોને આમાંથી. કારણ કે વાસી ખાવું એ ખરેખર આર્ય સંસ્કૃતિમાં હતું જ નહીં. આર્ય સંસ્કૃતિ હંમેશા બીજાને, છેલ્લે વધ્યું તો બીજાને ખવડાવીને પણ પૂરું જ કરવાનું હોય, એ પ્રકારની સંસ્કૃતિ હતી. એટલે આ થઈ હવે દહીંની વાત. હવે આપણે જોઈ લીધું કે ભાઈ દહીં જ્યારે ગરમ કરવાનું આવે ત્યારે એને અંદર આંગળી નાખો તો દાજે એવું, અથવા તો બુડબુડ અવાજ આવે, એ રીતે થવું જોઈએ. કેટલાક બહેનોને એમ થાય કે આ વિદળમાં જ્યારે આપણે દહીં નાખીએ તો પ્રેઝન્ટેશન વીક થઈ જાય છે, તો દહીંના ફોદા થઈ જાય. તો એમાં પણ એક સહેજ બાજરીનો લોટ નાખીને ગરમ કરો તો ફાટશે નહીં. આ બધી ટિપ્સ આપું છું. પેલા જે વોટ્સએપમાં આવે છે ને તમને, એ પણ મારી છે એ ટિપ્સ બધી શાસ્ત્ર અનુસારની છે. પછી પેલો પ્રશ્ન આવ્યો હતો કે ગરમ કર્યા પછી દહીંને ફ્રીજમાં મૂકીને આઈસ કોલ્ડ કરીને દહીં વડામાં નંખાય કે નહીં. એમાં દ્વિદળનો દોષ નથી લાગતો, સ્વાદ લંપટતાનો દોષ લાગે છે. બરાબર. હવે સેવ, ગાંઠિયા, પૂરી, એ બધું તળેલું જે નાસ્તા હોય એને પણ દહીં સાથે ના ખવાય. અને છાસના થેપલાના 2 રાતનો કાળ કીધો છે આપણે, પણ એ વલોણાની બરાબર કરેલી છાશ હોવી જોઈએ. હવે આ થઈ આપણી દહીંની વાત, એની મર્યાદાની વાત. હવે આપણે આગળ ચાલીએ ચલિત રસ. ચલિત રસ એટલે એવું કે જેમાં જે ખોરાક આપણે રાંધ્યો હતો અને એ ખોટી રીતે સંગ્રહાયો અથવા તો ખોટી રીતે એને મૂકી રાખ્યો, તો એમાં એના ઓરિજિનલ સ્વાદ, સુગંધ, સ્પર્શ અને કલર, આ બધું એણે ગુમાવી દીધું હોય, અથવા આમાંથી કંઈ પણ એક વસ્તુ ગુમાવી દીધી હોય તો એ અપક્ષ થાય છે. એટલે આપણે જોવાનું છે કે ચલિત રસ નામની એક વસ્તુ આપી અને આપણને કેટલો સાયન્ટિફિક ધર્મ આપ્યો છે. અને આ સાયન્ટિફિક ધર્મ આપનારા આપણા પરમાત્મા મહાવીર દેવ આપણા સુધી પહોંચાડનારા માટે આપણો અહોભાવ વધવો જોઈએ. હું એવું માનું છું કે આપણો અહોભાવ આપણા જ્ઞાની પુરુષો માટે વધવો જોઈએ. જેમ જેમ આપણે આને સમજતા જશું તેમ તેમ આપણો અહોભાવ વધતો જશે. હવે ચલિત રસમાં તો અહીંયા એમ સમજો ને કે ભાઈ ગવર્મેન્ટના કાયદા છે કે આટલા કલાક પહેલાનું બનાવેલું હોય તો યુ કેન નોટ સર્વ. રેસ્ટોરન્ટોને માટે પણ આવા કાયદા તો રાખે છે. એ લોકોને ચલિત રસની ખબર નથી, આપણને શાસ્ત્રોક્ત વાત છે ચલિત રસની.
કે એનાથી એના સ્પર્શ, ગંધ, સ્વાદ, સુગંધ કંઈક તો બદલાઈ જ જાય છે. હવે જ્યારે એ બદલાઈ જાય એટલે એને વાપરવા યોગ્ય નથી થતું. જેવી રીતે દવાઓ વગેરેમાં કે કોઈ પેકિંગવાળી વસ્તુઓમાં એક્સપાયરી ડેટ હોય, એમ ચલિત રસ એ એક્સપાયરી ડેટ છે. હવે ચલિત રસમાં પણ 3 ટાઈપ છે. ચલિત રસ એટલે સ્વાદ બદલાઈ જવો અથવા તો સમય જતા એ અભક્ષ્ય થવું. એના 3 પ્રકાર છે. એક છે નેક્સ્ટ ડે અભક્ષ્ય થઈ જાય, એટલે એક રાત જાય એના પછી અભક્ષ્ય થઈ જાય એવી વસ્તુ. બીજું સિઝન પ્રમાણે 15, 20 કે 30 દિવસ પછી અભક્ષ્ય થઈ જાય એવી વસ્તુ. અને ત્રીજી 4 મહિના કે 8 મહિના પછી અભક્ષ્ય થઈ જાય. આપણે એને ડિટેલમાં જોશું. એક એક વસ્તુને આપણે ડિટેલમાં જોઈએ. હવે બીજે દિવસે અભક્ષ્ય થઈ જાય એવી વસ્તુ તો કે શું એમાં? એ તો બધાને ખબર છે. રોટલા, રોટલી, આ જે હોય જેમાં પાણીનો અંશ હોય એવું કોઈ પણ રાંધેલો ખોરાક હોય તો એક રાત જવા પછી ચલિત રસ થઈ જાય, એનો ટેસ્ટ પણ બદલાઈ જાય. તમે ફ્રીજમાં નાખો કે ગમે ત્યાં કરો પણ એ ચલિત રસ થાય ને થાય. અને એનાથી ફૂડ પોઈઝનિંગ, ઝાડા ઉલટી એના બધાના કેસો આપણે અવારનવાર જોયા છે. એટલે એ ચલિત રસ થાય એની પહેલા એનો નિકાલ કરવો જોઈએ. આ 24 કલાકવાળા રાત્રિ જેવા અહોરાત્રિ જે રાખવાથી થાય ને એટલે બીજા દિવસે અભક્ષ્ય થઈ જાય એ. હવે એમાં કેટલીક વસ્તુમાં આપણે નથી ખબર હોતી આપણને. કેટલીક વસ્તુ 2 દિવસ થાય, 3 દિવસ થાય એટલે એની પર સફેદ ફૂગ જામેલી દેખાય. એ બધું જોઈએ છે ત્યારે ખબર પડે કે આ તો બગડી ગઈ છે. પણ ઘણી વસ્તુ આપણને નથી ખબર હોતી. દાખલા તરીકે પાપડ. હવે શેકેલો જે પાપડ હોય ને એ બીજે દિવસે વાસી થાય. મોટા ભાગના લોકોને કદાચ ખબર નહીં હોય કે આજનો શેકેલો પાપડ આવતીકાલે અભક્ષ્ય થઈ જાય અથવા તો વાસી થઈ જાય. કેમ કે એની અંદર ખારાનું પ્રમાણ હોય અને ખારો હવામાંથી ભેજને ખેંચે. સોલ્ટ છે એ હવામાંથી ભેજને ખેંચે અને એમાં નમનેસ આવે, એમાં હવાઈ જાય એટલે એ અભક્ષ્ય થઈ વાસી થઈ જાય. બીજા આમ જનરલી સારી રીતે બનાવેલા બુંદીના લાડવા 15 દિવસ ચાલે. બુંદીના જે લાડુ હોય પણ એ કેવા તો કે 3 તારની ચાસણીમાં બનાવેલા, પાક્કી ચાસણી જેને કહીએ છીએ ને આપણે રસોડાની ભાષામાં. બોલો બોલો. પાપડ શેકેલા તમે કહો છો વાસી થઈ જાય, તો તરેલા થઈ જ જાય ઓબ્વિયસ. કારણ કે એનું રીઝન આપણને જે આપ્યું છે ને કે એની અંદર હવા હોય, આઈ મીન મીઠું હોય, એ હવાને એની સાથે મિક્સ કરીને એનો ભેજ બનાવે. પાપડ હવાઈ જાય છે. કેમ હવાઈ જાય છે? કોઈક ફરસાણ બહાર રહી જાય ખુલ્લામાં તો હવાઈ જાય છે. હવાઈ જવાનું કારણ શું? કે એની અંદર રહેલો ક્ષાર જે હોય ને એ ક્ષાર વાતાવરણમાં રહેલા પાણીને ખેંચે. કોઈ પણ વસ્તુ જેમાં પાણીનો અંશ રહી ગયો હોય ને એ પછી સડવા લાગે, ફૂગ લાગે એને. તમારા ઘરમાં ફર્નિચર હશે ને, એક દિવસ વરસાદમાં પલળી ગયું ને, સમજો એક ખુરશી છે ને ભૂલથી લાકડાની ખુરશી વરસાદમાં રહી ગઈ અને પછી તમે એને ગમે તેટલી સૂકવશો, ગમે તે કરશો, થોડા વખત પછી એમાં સડો ચાલુ થઈ જાય. કારણ કે એક અંદર જે ભેજ શોષાયો છે ને એ એનામાં જીવોત્પત્તિ ચાલુ કરે છે. એટલે પાપડ વગેરેમાં હવે આપણે ધ્યાન રાખી શકીએ કે 2 જોઈએ છે તો 2 જ શેકીએ એમ. આખા અઠવાડિયાના શેકી દેવાનું કંઈ કારણ નથી ને એમાં. એટલે એમાં આ રીતે છે. હવે બુંદીના લાડવા આમ નોર્મલી 15 દિવસની કાળ મર્યાદા છે, પણ પાક્કી ચાસણીમાં બનેલા
અત્યારે જે આપણે લાવીએ છીએ, ધારો કે પપ્પાઓના વગેરેમાં આવતા હોય કે આપણે જે બહાર મળતા હોય, એ લોકો એ ચાસણીને પાકી કરવાની કોઈ તસદી લેતા નથી, એટલે એ છે ને ત્રીજે ચોથે દિવસ પછી બગડવા માંડે છે. એવી રીતે મોતીચૂર, કે જેમાં ચણાના લોટવાળી મીઠાઈ છે મોતીચૂર, જેની બુંદી બનાવીને કરે, એ મોતીચૂર પણ જો પાકી ચાસણીમાં બન્યું હોય તો એ ચાલે, બાકી નથી ચાલતું. બાકી બીજે દિવસે એ વાસી કહેવાય. એટલે આપણે આ જે પ્રભાવના વગેરેના લાડુઓ આવતા હોય, મહાવીર જન્મ કલ્યાણકના કે કંઈ પણ, તો એ પાકી ચાસણીમાં ન બનેલા હોય આપણે પોતાની દેખરેખ હેઠળ, તો બીજે દિવસે એને વાસી ગણવા જોઈએ. એવી જ રીતે ચૂરમાના લાડુમાં પણ થાય. અગર ચૂરમું બનાવતી વખતે જો એકદમ પથરા જેવું તળાઈને ચૂરમું ન થયું હોય, એટલે પેલા જે એના બનાવીએ આપણે ચૂરમું બનાવવા માટેના, એ જો લાકડા જેવા પથરા જેવા ન થયા હોય અને સહેજ પણ ભેજ રહી ગયો હોય અને આપણે એને ખાંડીને એનો ચૂરમાનો લાડુ બનાવીએ, તો એ પાણીનો કોઈ પણ અંશ રહી ગયો હોય તો એ વાસી થવાની પૂરેપૂરી શક્યતા છે. હવે રાતવાસી પદાર્થોમાં આપણે ખાલી ઉપરથી જોઈ લઈએ. રોટલી, પેલી લોચાપુરી, જે આપણે પેલી ઢીલી પૂરી બનાવીએ છીએ ને રસપુરી માટેની, એ ઘણાને બીજા દિવસે વધારે ભાવતી હોય, પણ એ વાસી કહેવાય. પછી ભાખરી પણ બીજે દિવસે વાસી થાય. થેપલું નથી થતું બીજે દિવસે, ત્રીજે દિવસે થાય છે. જો આ આખું બધું પ્રોપર બનાવેલાની વાત છે, પણ ભાખરી બીજે દિવસે વાસી કહેવાય. હવે ભાખરીમાં એક બીજી વાત આવે છે કે ઘણા લોકો એવું કહે છે કે એને દૂધમાં બનાવી હોય, આમ કરી હોય, ઘીના મોણ નાખીને દૂધમાં બનાવી હોય તો ભાખરી ચાલે, 15 દિવસ બગડતી નથી. પણ બીજે દિવસે વાસી થાય જ, કારણ કે દૂધ જ વાસી થઈ જાય છે બીજે દિવસે. અને હવાનો ભેજ તો અંદર હોય જ છે, એટલે ભેજવાળી સહેજ પણ એ ભાખરી છે એ બીજે દિવસે અભક્ષ્ય થાય. પુડલા, પૂરણપોળી, ભજીયા, વડા, ઢોકળા, હાંડવો, ઇડલી ઢોસા, કચોરી, સમોસા, દૂધપાક, ખીર, મલાઈ, બાસુંદી, શ્રીખંડ, ફ્રૂટ સલાડ, દૂધીનો હલવો, ચીકુનો હલવો, સુરતની ઘારી, ગુલાબજાંબુ, કાચો માવો, જલેબી, રસમલાઈ, રસગુલ્લા, બંગાળી મીઠાઈ, શેકેલો પાપડ, પાણીવાળી ચટણી અને શરબતના એસેન્સ બધું વાસી થાય. ખાવું શું? એટલે આ જે બંગાળી મીઠાઈ વગેરે પણ જે પાણીના અંશથી જ બનાવવામાં આવે છે. પછી ચટણી જ્યારે બનાવે છે ને, ત્યારે એ ચટણી આપણે કોથમીર વગેરેની ચટણી બનાવીએ તો એમાં કોથમીર સૂકી કરેલી હોતી જ નથી, એટલે પાણીનો અંશ રહી ગયો હોય છે વાટતી વખતે કાળજી કરીને જો બનાવો અને એને ઢીલી કરવા માટે ફક્ત લીંબુ નાખ્યું હોય તો એકાદ દિવસ વધારે ચાલે. પણ મોસ્ટલી આપણે એ કાળજી આપણે લઈ શકવાના નથી, એટલે ચટણી પણ બીજે દિવસે નથી ચાલતી. અને અમુક લોકો ચટણીમાં દાળિયા કે સિંગ દાણા નાખતા હોય તો એ પણ ચટણી બીજે દિવસે અભક્ષ્ય થઈ જાય, કારણ કે ચણાનો લોટ એ સોગી થઈ જાય અને પછી એ બીજે દિવસે વાસી થઈ જાય. ક્લિયર? રાતવાસી પદાર્થો જે છે એની આપણે આ વાત કરી. હવે આપણે 5-10 મિનિટ વધારે લઈ લઈએ કે પછી રાખવું છે, કે ઘણા દિવસ પછી અપક્ષ થતી વાતની વાત કરી લઈએ. કે લોટ વગેરે જે હોય છે એ બધામાં સિઝન પ્રમાણે કાળની મર્યાદા છે. શિયાળામાં 30 દિવસ ચાલે છે લોટ, ઉનાળામાં 20 દિવસ અને ચોમાસામાં 15 દિવસ. આ બધા લોટો આપણે તો હવે વાત જ જવા દઈએ, કંઈક વાત કરવા જેવી નથી કે કેટલા મહિનાનું ને. આપણે તો પેલા પર લખેલી 6 મહિનાની એક્સપાયરીથી ચાલીએ છીએ, પણ જૈન શાસનની આ મર્યાદા છે.
શિયાળામાં સિઝન સારી હોવાથી અને વાતાવરણ વગેરે ભેજ વગરનું હોવાથી અને ગરમીથી જે વસ્તુઓ બગડી જતી હોય એ પણ ન હોવાથી 30 દિવસ ચાલે છે. પહેલાના સમયમાં જ્યારે બહાર ચક્કીમાં લોટ દળાવવા જતા હતા તો 2 ડબ્બા રાખતા હતા. આજનો ડબ્બો પૂરો થાય તો એ જ ડબ્બામાં દળાવવા નહોતા જતા, બીજા ડબ્બામાં ચોખ્ખા ડબ્બામાં જતા હતા. અને એ ચોખ્ખા ડબ્બાનું પૂરું થાય ત્યારે પહેલી વારનો ડબ્બો ચોખ્ખો થઈને એમાં જતો હતો. એટલે ઓલ્ટરનેટ ડબ્બા જતા હતા. એટલે કમ્પ્લીટલી મેક્સિમમ 30 દિવસથી વધારે એ લોટને રાખતા નહોતા શિયાળામાં. ઉનાળામાં એવી રીતે 20 દિવસ, ચોમાસામાં 15 દિવસ. હવે એના જે ખાખરા બન્યા હોય એ ખાખરાનો પણ કાળ એ જ રીતે ગણવામાં આવતો હતો. એટલે 15 દિવસ થાય એટલે એ ખાખરા પણ ચોમાસામાં સાધવીને હોરાવાના ચાલે. આપણે તપ વગેરેમાં નથી વાપરતા કે એ રીતે આપણે આમ તો જનરલ વપરાશમાં જ નહોતા વાપરતા. અને બનાવવાની સિસ્ટમ જ એવી રાખતા હતા, કારણ કે ઘરે બનતા હતા એટલે એ લોકો સિસ્ટમ જ એવી રાખતા હતા કે 15 દિવસનો કાળ હોય તો 12 દિવસ ચાલે એટલા જ બનાવે, એટલે 12મે દિવસે પાછા નવા થઈ જ ગયા હોય. આવી એક સિસ્ટમ ગોઠવાયેલી હતી ઘરમાં. ને એ એકદમ રૂટીન આવી ગયું હતું. એટલે એમાં આ બધું તૂટવાનું પણ રહેતું નહોતું. આ બધું આપણે સમજવાની એટલા માટે જરૂર છે, જ્યારે સુપાત્ર દાનનો અવસર આવશે ને ત્યારે આપણા રસોડામાંથી કંઈ જ નહીં ચાલે ને એવું ના થઈને ઊભું રહેવું જોઈએ. બસ આ જ્ઞાન એટલા માટે જ છે કે સુપાત્ર દાનનો અવસર આવે અને આપણે જેટલું પાળી શકીએ મેક્સિમમ એ પાળી અને એટલા પાપમાંથી બચીએ. આ 2 ઉદ્દેશ્યથી જ આપણે આ સબ્જેક્ટ લીધો છે. હવે સિઝનલ ટાઈમ લિમિટવાળા એમાં શું, જે 15 દિવસ, 20 દિવસ અને 30 દિવસ એ આપણે સમજી ગયા. ચોમાસું વધારે ભેજવાળું હોય એટલે 15 દિવસની લિમિટ. ઉનાળામાં ગરમીને લીધે કેટલીક વસ્તુઓ બગડી જતી હોય એટલે 20 દિવસ. અને શિયાળો એક સારી સિઝન હોવાથી 30 દિવસ. એમાં સિઝનલમાં બી બગડે શું, એના પણ શેકેલા પદાર્થો હોય એક તો, જેમાં ચણા, મમરા, ધાણી, દળેલો લોટ અને ખાખરા. આ 30, 20, 15 દિવસવાળી લિમિટમાં આવે. પછી વઘારેલા પદાર્થોમાં ચેવડો, મમરા વઘાર્યા હોય એ બધું, એ પણ એ જ લિમિટમાં આવે. તળેલા પદાર્થોમાં સેવ, ગાંઠિયા, ફાફડા, કડક પૂરી, ફરસાણ એ જે પણ હોય એ બધું આ ટાઈમ લિમિટમાં આવે. અને પાક્કી મીઠાઈઓ એટલે પાક્કી ચાસણી, 3 તારની ચાસણીથી બનાવેલી મીઠાઈઓ, એમાં મોહનથાળ, બુંદીના લાડુ, તળેલા ચૂરમાના લાડુ અને મોતીચૂર એવી એ વસ્તુઓ છે એ 15, 20 અને 30 દિવસના કાળમાં અભક્ષ્ય થાય છે. આ સિઝનલ વાત થઈ. પહેલી વાત થઈ એક રાતમાં વાસી થઈ જાય. આ 15, 20 કે 30 દિવસમાં વાસી થવો. અને ત્રીજો એક પ્રકાર છે એ ઘણા મહિનાઓ પછી અભક્ષ્ય થાય. એમાં મોસ્ટલી સૂકા મેવા વગેરેના કાળ છે. એમાં ભાજીપાલો એટલે કારતક સુદ પૂનમથી ફાગણ સુદ 14 સુધી જ વપરાય. એમાં ભાજીપાલો, કોથમીર, પત્તરવેલના પાન એટલે પાત્રા, ખજૂર, ખારેક, તલ, ટોપરું, બદામ, કાજુ, ચારોળી, પિસ્તા, દ્રાક્ષ, અખરોટ, જરદાળુ એવા તમામ પ્રકારના સૂકા મેવા. એનો કાળ કેટલો, કારતક સુદ પૂનમથી ફાગણ સુદ 14, 4 મહિના જ વપરાય. હવે ફાગણ સુદ પૂનમથી આસો સુદ પૂનમ સુધી એમાં સૂકા મેવામાંથી ખાલી બદામ વાપરી શકાય અને ટોપરું, પિસ્તા, ઓસાવેલા તલ એ પ્રોસેસ આપણે પછી સમજીએ. ભાજી, ગુવારફળી આદિની સુકવણી એટલે સુકવણી જે હોય, મેથીની ભાજી કે આપણે જે બધા સૂકવ્યા હોય છે ને, ગવારફળી સૂકવી હોય છે, સાંગરી, આ તે બધું જે હોય એ ફાગણ સુદ પૂનમથી આસો સુદ પૂનમ સુધી ચાલે, એટલે 8 મહિના. હવે આસો સુદ પૂનમથી કારતક સુદ પૂનમ, અષાઢ સુદ, એટલે ફાગણ સુદ પૂનમથી અષાઢ સુદ પૂનમ સુધીનું આ થયું 8 મહિનાનું. એટલે કારતક સુદ પૂનમથી ચાલુ થાય અને અષાઢ સુદ પૂનમ એટલે ચોમાસું બેસે ત્યાં સુધી ચાલે. એ 8 મહિનાવાળી વસ્તુ થઈ.
અને અષાઢ સુદ પૂનમથી કારતક સુદમાં આખી બદામ એટલે રોજ જે દિવસે વાપરવાની હોય એ દિવસે ફોડીએ ને આપણે બદામ અને વાપરીએ તો ચાલે. આખું ટોપરું એટલે કાચલી વાળું હોય, ગોળા નહીં. ગોળા આપણે એમ સમજીએ છીએ કે કોપરાના ગોળા ચાલે ચોમાસામાં, પણ કોપરાના ગોળા નથી ચાલતા, કારણ કે ગોળામાં પણ તિરાડો હોય છે. એટલે આખા કાચલી વાળા ગોળા આવે જેમાં અંદર હલતા હોય. પછી એ કાચલી તોડી અને અંદરથી જે ગોળો નીકળે એ વાપરી શકાય ચોમાસામાં. રાબ વગેરે બનાવવામાં જે આપણે ટોપરું નાખીએ છીએ ચોમાસામાં, એ ટોપરાના ટુકડા તો ના ચાલે સૂકા, આ પણ ના ચાલે, ગોળા પણ, કારણ કે ગોળામાં તિરાડો હોય જ છે. પછી કારતક સુદ પૂનમથી અષાઢ સુદ ચૌદસ સુધી 8 મહિના ચાલે એવા પદાર્થોમાં વડી, પાપડ, ખીચિયા, સાળેવડા, બીબડા જેવી જે સુકવણી હોય એ. સુકવણી પણ ચોમાસામાં અલાઉડ નથી એવું મને આ વાંચતા લાગે છે. એટલે પર્યુષણમાં વડી, પાપડ, ખીચિયાના જે બધા પ્રયોગો છે આપણા, એ કદાચ ઇનવેલિડ છે. અને આદ્રા નક્ષત્રથી દૂધવાળા અંદર જે રસ, દૂધ જેવો રસ એટલે કેરી, રાયણ એ બધા આદ્રા નક્ષત્રથી એનો ત્યાગ થાય છે. હવે ચૂરમાના લાડુ બરાબર ચૂરમા ન થયા હોય તો ના થાય. પછી જલેબી માટે જે પલાળી રાખે આથો કરવા માટે, તો એ આથાવાળી વસ્તુ બનાવવા માટે એક રાત રાખે તો ના ચાલે. દૂધનો માવો જો બરાબર ન શેકાયો, એનો દાણે દાણો ન છૂટો થયો હોય તો એ શેકીને લાલ માવો ન હોય તો એ બીજે દિવસે ના ચાલે. માવો કાઢીને બુરું કે ખાંડ મેળવીને જે પેંડા બનાવે, પણ જો એ ચોખ્ખા કડક ના થાય તો એ બીજે દિવસે વાસી થાય. ગુલાબજાંબુ બીજે દિવસે વાસી થાય. સુરતની ઘારીમાં એવું છે કે એનું જે પડ હોય છે એ મેંદાનું હોય, એટલે જો એ મેંદોમાં ભીનાશ હોય જ, એટલે ઘારી પણ બીજે દિવસે અપક્ષ ગણાય. પછી ઘણા લોકો ને બહારથી પેલા ભરવાડાઓનું દૂધ આવતું હોય સમજો, એમાં એ વગેરેમાંથી મલાઈ નીકળતી હોય, તો એ શું કરે, મલાઈને તાવીને ઘી બનાવે. પણ એક દિવસની હોય તો ચાલે, પણ જો એને અઠવાડિયાની મલાઈ તમે રોજ રાતના કાઢીને ભેગી કરતા હો અને પછી જો ઘી બનાવવાના હો તો એમાં લાળિયા જીવોની ઉત્પત્તિ થાય, એટલે એ ના ચાલે. લીલો સૂકો હલવો એ લોટને સડાઈને બનાવવામાં આવે એટલે એ નથી ચાલતો. ખાખરા 15 દિવસ ચાલે, પછી નથી ચાલતા. એ એટલે કાળ પ્રમાણે. પછી શેકેલો પાપડ તો નથી જ ચાલતો. બિસ્કિટ, પાઉં વગેરે તો હવે આપણે બેકરી વગેરેના જે કોઈ એના વગર બન્યા હોય એટલે નથી ચાલતા. બરફના ગોળા પણ નાખવામાં આવતા, એસેન્સ વગેરે પણ પાણીવાળા હોય એટલે એ નથી ચાલતા. પાક્કી ચાસણીવાળા શરબત હોય તો એ અલગ વાત છે, પણ એ બજારમાંથી લાવતી બાટલીઓમાં એ શક્ય નથી. પછી શ્રીખંડ વગેરે પણ ત્રીજે દિવસે એ થઈ જ જાય છે. એટલે આ બધી થઈ આપણી વડી, પાપડ, ખીચિયા વગેરે જ્યારે એકદમ સૂકી હવા હોય ત્યારે શિયાળામાં જ બનાવવા યોગ્ય છે. ચોમાસામાં એમાં ફૂગ જેવું લાગે છે. અંદર ધ્યાનથી જોશો તો એવા જ કલરના જીવોની ઉત્પત્તિ થઈ હોય છે. માટે ચોમાસા પહેલા પૂરા કરી દેવા જોઈએ, એવું શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં લખ્યું છે કે વડી, પાપડ ચોમાસામાં અભક્ષ્ય છે, એવું સ્પષ્ટપણે શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં લખ્યું છે. એટલે આ થઈ આપણી લોંગ ટર્મ જે અપક્ષ છે એની વાત. હવે આવશે બોળ અથાણું, જેની વાત આપણે આવતી વખતે કરશું. અથાણા આ વિષય ચાલશે શું લાગે છે? કે ના લેવો જોઈએ વધારે ડિટેલ? ના બહુ લેવું જોઈએ. સંદીપભાઈ ઘણી વસ્તુ છે, અમને તો કોઈ
તો પછી આપણે આને જ કન્ટિન્યુ કરશું, બરાબર? ચાલશે થોડા અઠવાડિયા આપણું આ પણ એ વાંધો નહીં. બરાબર છે ને? તમે તો કહ્યું આપણે નોલેજ મેળવવું જરૂરી છે એવું મને પોતાને લાગી રહ્યું છે. પછી કેટલું પળાય છે કે કેટલું પાળી શકીએ છીએ એ દરેકનો ઇન્ડિવિજ્યુઅલ સવાલ છે, પણ સમજ હોવી જોઈએ એવું મને લાગે છે. સમજો તો કોઈ હમ સમજો તો કોઈ દિવસ હા, સમજો તો કોઈક દિવસ કામ આવશે. થોડો આજે વધારે સમય લેવાઈ ગયો કારણ કે પહેલા આપણે થોડા અસ્તવ્યસ્ત થઈ ગયા હતા ટેકનિકલ કારણસર, એટલે આપણે થોડો 10 મિનિટ વધારે લીધી છે. કે માંગલા નમો 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 લોહી સર્વ સાવણમ એસો પંચન મુખારો સર્વ પાવ પણાસનો મંગલાણ ચ સર્વે સિમ પડમમ હવૈ મંગલમ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવ મંગલમ કેવલી પન્નતો તમો મંગલમ ચત્તારી લોકોત્તમા અર્યંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાવ લોકોત્તમા કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમા ચત્તારી શરણમ ભવજામિ હરિયંતે શરણમ ભવજામિ સિદ્ધે શરણમ ભવજામિ સાવ શરણમ ભવજામિ કેવલી પન્નતો ધમ્મો શરણમ ભવજામિ ગર્ગાક્ષયમ યાન્તિ ચિદ્યન્તે વિઘ્નવલ્લમના પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ઘણા ભગવાન. બધા પ્રશ્ન હશે બધાને, તો કાઢજો, આપણે એ પ્રશ્નો પર પણ થોડું ડિસ્કશન કરીશું. ક્યાંક કોઈ શંકા હોય તો ક્લિયર થઈ શકતી હોય તો આપણે કોશિશ કરશું, બરાબર? હા, આજનું સાંભળ્યા પછી તો એવું જ લાગે છે કે કેટલી બધી મિસ્ટેક છે. હા, એટલે એમાં કઈ શંકા હોય તો આપણે, એટલે આનો છે ને આપણો મૂળ સાર એ છે કે આપણા જે દરેક કામો થાય છે ને એમાં જયણા આવવી જોઈએ ધીમે ધીમે. હા, આનો બોટમ લાઈન સાર છે. યસ, કરેક્ટ. ઓકે, ચાલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર.